મારું નામ સુનીતા છે. હું એક નાના શહેરની એક નિમ્ન મધ્યમવર્ગીય પરિવારની દીકરી છું. મારા પિતાએ અમને 3 બહેનોને ખૂબ જ મુશ્કેલીથી ઉછેરી. હવે લગ્ન માટે પરિવાર અને સમાજ તરફથી દબાણ આવવા લાગ્યા હતા. તેથી પિતાએ મારા લગ્ન એક સારો છોકરો અને પરિવાર જોઈ કરાવ્યા. લગ્ન કર્યા પછી હું સાસરે ગઈ. મારા પતિ અમિતનું ઘર પણ નાનું હતું. તે નાની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે ટ્રક ડ્રાઈવર હતો. તે અવારનવાર સામાન લેવા દૂર દૂર જતો હતો. 2-3 દિવસ તો તે ઘરની બહાર જ રહેતો. અમિતના માતા પિતા અને એક મોટી બહેન હતી. મોટી બહેન પરણેલી હતી, પરંતુ કેટલાક મતભેદોને કારણે તે અત્યારે અમારી સાથે જ રહે છે. સાચી હકીકત મને કહેવામાં આવી ન હતી, પણ મેં વધુ પૂછ્યું પણ ન હતું. હું ઘણો સમય ઘરે જ રહેતી અને ઘરનું કામ કરતી. એ એટલું મુશ્કેલ પણ ન હતું, કારણ કે હું ઘરનું કામ સારી રીતે કરી શકતી હતી. પતિ પણ સારા સ્વભાવનો હતો. મને લાગ્યું કે હવે મારું નસીબ આ ઘર સાથે જોડાયેલું છે, પણ મેં જેવું વિચાર્યું હતું તેવું થયું નહીં. લગ્ન થયાને લગભગ 1 વર્ષ પછી જ મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું. આ સમાચાર મળતા જ હું બેભાન થઈને જમીન પર પડી ગઈ હતી, અને જ્યારે મને હોશ આવ્યો હતો ત્યાં સુધીમાં બધું થઈ ગયું હતું. જિંદગીમાં તમે જેવું વિચારો છો તેવું ક્યારેય થતું નથી. પરિવારમાં એક જ પુત્ર હતો અને તે પણ ગુજરી ગયો. તમે જ વિચારો કે તે પરિવારનું શું થયું હશે. હું હજુ પણ તેમના ઘરે જ રહેતી હતી, અને હવે બધા મને ટોણા મારવા લાગ્યા હતા કે તારા આ ઘરમાં પગલાં સારા નથી. ત્યારે મારી હાલત શું થઈ હશે તે હું તમને કહી પણ શકતી નથી. આંસુ અટકવાના નામ પણ લેતા ન હતા. થોડા સમય પછી ઘરમાં ખાવાની સમસ્યા થઈ. ઘરનો આખો ખર્ચો તેના પિતાના પેન્શનથી ચાલી રહ્યો હતો. તેથી મને મારા પિયર પરત મોકલી દેવામાં આવી હતી. મારા માતા પિતા પણ હવે ખૂબ જ ટેન્શનમાં હતા. એકવાર મારા લગ્ન પછી તે હવે મારી નાની બહેનના લગ્ન માટે છોકરો શોધી રહ્યા હતા. પણ ઘરે આવ્યા પછી હવે ફરી મારા લગ્નની વાત ચાલી રહી હતી. મારા મનમાં ઘણા પ્રશ્નો આવ્યા. મારે હવે લગ્ન શા માટે કરવા જોઈએ? શું હું એકલી ન રહી શકું? આખરે મારા માતા પિતા મારા ફરીથી લગ્ન કરવાની વાત કેમ કરી રહ્યા છે? હું મારી જાતને સંભાળવા માટે પૂરતી સક્ષમ નથી. મેં મારી માતા સાથે આ વિશે વાત કરી. તેણે કહ્યું, દીકરા, હું અને તારા પિતા કેટલું જીવીશું. અમને તારા પર તો પૂરો વિશ્વાસ છે, પણ દીકરા, દુનિયાનું શું કરવું? માતાએ શું કહ્યું તે હું સંપૂર્ણપણે સમજી શકી નહીં, પરંતુ હું જાણું છું કે માતા પિતા હંમેશા તેમના બાળકોનું સારું જ વિચારે છે. મારા માટે ફરી લગ્ન કરવા માટે સારો પરિવાર અને છોકરો મળ્યો નહીં. પણ પછી માતાએ નિલેશ વિશે જણાવ્યું. તેમની 5 વર્ષની પુત્રી છે. તેમની પત્નીનું પણ 2 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેની એક દુકાન છે. તેના ઘરે તેમની માતા અને એક દીકરી છે. મમ્મીએ મને કહ્યું, દીકરા, જો તું સંમત થઈશ તો અમે તારા લગ્ન તેની સાથે કરાવી દઈએ. મને ખબર હતી કે મમ્મી પપ્પા માનશે નહીં, તેથી જ હું તૈયાર થઈ ગઈ. પછી ફરી એકવાર મારા લગ્ન થયા. મને જીવનમાં આ અનુભવ થયો છે કે જ્યારે તમે ઘણું વિચારો છો ત્યારે તેવું થતું નથી, અને જ્યારે તમે કંઈ પણ વિચારતા નથી ત્યારે સારું થાય છે. મેં હવે વિચારી લીધું હતું કે મારા જીવનમાં કોઈ સુખ નથી. મેં વિચાર્યું કે હું જ્યાં જઈશ ત્યાં મને દુઃખ જ મળશે. આમ સમજીને જ મેં લગ્ન કર્યા હતા, પણ એવું ન થયું. મને નિલેશના ઘરમાં એક અદ્ભુત શાંતિનો અનુભવ થયો. છોકરી કાવ્યા ખૂબ જ સુંદર હતી. હું આવી ત્યારથી તે મને વળગી રહેતી. નવી મમ્મી કહી પાછળ પાછળ ફર્યા કરતી. તે સ્કૂલમાં ભણતી હતી અને તેની માતા બીમાર હતી. નિલેશજીએ કદાચ હજુ સુધી મારો ચહેરો પણ બરાબર જોયો પણ ન હતો. મને લાગે છે કે અમને બંનેને સરખું જ દુઃખ છે. તેથી જ મેં પણ તેમને કશું કહ્યું નહીં. માત્ર ઘરનું કામ અને
બાળક સાથે જ મારું જીવન બની ગયું હતું. સમય એ મહાન શક્તિ છે. સમય સૌથી મોટી દવા છે. ધીમે ધીમે તે બધું ઠીક થતું ગયું. જવાવાળા તો યાદ આવે છે, પરંતુ સમય આપણને ફરી જીવતા શીખવી દે છે. મારા બીજા લગ્નને હવે 3 વર્ષ થઈ ગયા છે અને મારી 2 બહેનોના લગ્ન પણ થઈ ગયા છે. હવે તેઓ પણ ઉભરી રહ્યા છે. જીવન પાટા પર પાછું આવી રહ્યું છે. હાસ્ય છુપી રીતે આવી રહ્યું હતું. જે થવાનું છે તેના પર આપણો કોઈ જોર નથી, પરંતુ તે સમયે પોતાની જાતને સંભાળવું ખૂબ જ જરૂરી છે. તમે ફક્ત આગળ વધો. જિંદગી ઘણી બધી તક આપે છે ખુશ રહેવા માટે. અત્યારે તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે તો એવું નથી કે હંમેશા ખરાબ જ થશે ને હવે બધું સમાપ્ત થઈ ગયું છે. તમે હિંમત કરીને આગળ વધો, પછી જુઓ કે તમારી સાથે પણ સારું જ થશે. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે. સાંભળવા માટે ધન્યવાદ.